આ 15 દાડા થઈ ગયા હજી આજ સરપંચના ઘેર જવા દે. આ 15 દાડા થઈ ગયા તું કશું કોમ કર્યું જ નહીં. સરપંચે ચૂંટણી કરી તો મેં કશું કોમ કર્યું જ નહીં હેતરમાં. આ પાવન કહેતા નથી એ પાયું ના તે એરંડાએ હુકાઈ ગયા આ સરપંચની ચૂંટણીમાં. કોબલા લાવવાનું કહેતા નથી આ જીઆઈ તો ખરા કોબરા લાવવાનું કહેતા હતી લાયક નહીં લાયા. અને પછી કોબરાની લાવવાનું કહેતા લાવીને પછી ઓઢાણે ને પછી પાછા ફરવા જવાનું કોઈક કહેશે એટલે બધું પૂછી જ લેવું આજે. આ સરપંચ આમ તો કેટલા રોજની બબે તથા અરિયો કાઢતા હમણાંથી તો દેખાતા જ નહીં. આ 2-3 દાડાથી તો જોયા જ નહીં ગામમાં. નકર રોજ આમથી જીવન હેળો એમ કરી રોજ આવી જ જતા પાહણ. અને હમણાંથી તો દેખાતા જ નહીં. આમાં આવી તો શું છે સરપંચના ઘેર સરપંચ દેખાતા જ નહીં. શીખર સરપંચ શું છે સરપંચ? શું બહાર જાય છે? હા રે આ બેઠો જલ્દી બોલાવો ના હોય તમે બોલે આવો જઈ. પણ તમને ખબર હોય તો જી આવો કે ગામમાં હશો ભેગા થાય તો બોલાવતો જલ્દી. કે સરપંચ થઈ ગયા એટલે મને બોલાવવા પડે છે. શાણા આવશી વાર લાગે એવી છે સરપંચ ને. તે ચા બા તો બનાવો અમે આવ્યા છીએ ખબર નહીં પડતી તમને કહું સબ બનાવીએ છીએ. એ સરપંચ નહીં આવ્યા આવશે એટલે કે એટલે બનાવે છે પાછો. જલ્દી કરો ચા બા બનાવો. સરપંચ શાળા આવશે આમ લગીને આમ રવાતું નહીં મને. એ સરપંચ થઈ જાય પણ કેટલી વાર લાગશે આજે? આજ સુધી મામાનું કોઈ સંભાળતું નતું પણ આ સરપંચ થયા પર તો કેટલા હાથ મિલાવે છે. સારું કોક હોય ને તો જ કોક બોલાવે. કોક વસ્તુ માણસ ના પહાડ હોય ને તો જ બોલાવે ને કે અત્યારે કોઈ બોલાવતું નહીં. જીવનને આવી ગયા લાગે છે પાછા. સરપંચ જાવ ઉકળ્યો. હા જીવનભાઈ. હા સરપંચ બે તમને પેલા બેહાવા પણ અમાર. અરે બે પણ ઘેર હુકાડ્યો કાઢો છો પણ હજી ચૂંટણી પટી જાય તો હજી ઘર ભૂલાતું નહીં મારું. હા ને ભૂલાય સરપંચ બનાવે છે કોઈ. અલ્યા સરપંચ બનાવ્યા કોઈ નવાઈ નહીં કરી. સરપંચ તો હું ના બન્યો તો ગમે તે બને પણ ઘેર હુકાડ્યો કાઢો હું બાકી રહી ગયું છે આમ તમારે કયો. એટલે જીવન મારા ગામમાં કેટલું કામ હોય છે. સરપંચ ત્યાં પછી પંચાયતમાં મીટિંગ બોલાવી હતી એટલે મારે જવું પડે. પણ એ જવું પડે પણ અમને તો સંભાળવા પડે કે. અલ્યા પણ કોઈ મારા ઘરે દીઠ કોઈ ફરી ના કહેવાનું કે તમે મને વોટ આલ્યું હતું એમ. ચમ વોટ આલ્યું એમને સરપંચ બન્યા છો? અલ્યા હું શું ના પાડું છું તમે મને વોટ આલ્યું છે પણ કોમ હું હતું એ તો કયો મારામાં તમારી ઓર રાખી કે ગામની ઓર રાખવી. એ નહીં હમણાંથી તમે આયા નતા કે એટલે મેં કીધું લાય સરપંચના ઘેર જી આવું એટલે આવ્યો તો. તે ઘેર આવી હું કોઈ કોમ તો હોય તો કયો પણ આ પેલા કોબરા લાવવાનું કહેતા શું કર્યું? જીવન હું બોલ્યો છું ને એ બધું હાલવાનું જ છે પણ એનો સમય આપવા છે કે ચૂંટણી હજી જીતે 2 દાડા થયા છે. આમ હું વેચવા બેહું તો કણ મારા યાદ કરીને હાલવાના છે બધું. સરપંચ હોભરો કે 15 દાડોથી હેતરમાં નહીં ગયા અમે એવું હજી જોવાય. આ તમે તો નાયા ના હોય એવું જ લાગે છે. હજી તો મારો કલર જો નહીં તમારું ઉપર તો તે નહીં જવા દેવાના. કલર તો રાખવાનો છે એમને. હું તો તમારા ઉપર બરોબર ભરોસો રાખ્યો ને સારું કર્યું તમે મને જીત્યા રહો. એ નસીબદાર કેવો તમે તો. બસ 100 ઘરોમાં એક કઈ વોટ દેજો ખાલી મારા ભાઈ સિવાય. પણ હું એ ભૂલવાનો નહીં. બોણો મારો પંજાબ જો લુધિયાના છે કોબરા લેવા. એટલા બધા હું લેવા જો વિનગર શિયા નહીં મળતા. એવા કોબરા ના લવાય. એ તો ઢૂઢોણા બનાવે છે. અતા નીકળ. અલ્યા એ તો પેલી જેઠવાની ઊંના બનાવે છે. તમે શિયાળા મોઢો ને તોય મય બફાઈ જોય એવું આવે. જેવા તેવા કોબરા મારા નહીં હાલવાના. તમે બેહો ને. હા ગામમાં મારા કેટલા પ્રશ્નો આજ આવી ગયા છે. પંચાયતમાં જતો એક બાજુ કી રસ્તા હામા કરાવો એક બાજુ વળી કી દારૂ બંધ કરાવો. આમ મારો તો છે જગ્યાએ થવું પણ એક વખત મારું કમ્પ્લીટ થઈ જવા દે તો બધું બંધ કરાવી દેવાનું છું હું. હા સરપંચ અમે તમારે હંગાતી જ છે. તમે તો બોલાવો જરૂર પડે એટલે હું તો મારે તમારી શું જરૂર પડે છે હું કહું એ જ થઈ થા અને મારા લીધા જ બધું સરપંચ કયો. અલે આવો કેમ ભાઈ આવો. જીવન કહેવાય નતો નહીં આ કે કોબરા લેવાનું છે એટલે હું વેલો નહીં આવવાનું. અલે કોબરા કરીને હું આ સરપંચ નો જીવ લે હકો હું તમે તો. અરે હું તાર ઘર આગળ થઈને આવ્યો પણ તું નતો દેખાતો. અરે પેલું કી ના દવા જઈ શાને થઈને ઠેલો બેલો પેક કરું પછી ખબર પડે.
ભલે બધું જ થા પણ થોડો હા મારો કે થોડો ટાઈમ તો થવા દો. હજી તો 4 દાડા છે. સરપંચ હું વાત કરો છો 15 દાડાથી તમારા ઓલા બૂટોનો તળિયો કહી નાખ્યો છે ગામમાં વોટ એક વોટ જવા દીધું છે. વાત સાચી છે. મુએ એમ જ કહું મોર પેસોથી જ રણિયોમનો લાગે છે. હા, પણ હું કોઈ ભૂલ્યો નહીં. કીધું તે પણ મને પડ્યા ના પડે. અરે! સોમલો એનું ગજારું લઈને પટ્ટી ના મેલે તો કહેજો. પટ્ટી મેલી કે ના મેલી મેલી પણ સોમલાનો એક મેન ગજારો હતો ને ઈનો ગામમાં એક આબરૂ જવા દીધી તમારી કયો. તમે વોટ આલ્યો એમ હું ના નહીં પાડતો પણ ખરો વોટ તો અમે લાયા હતા. અમે નસીબથી લાયા હતા. ભોણા બેને જેટલી મજૂરી કરી હતી સોમભાઈના ગજારાનો જે મેન પગ હતો ને એ અડધી રાતે 12 વાગે ભોણા બેને પાછો તો મેન બળદેવો બળદેવ આપણી પાર્ટીમાં આવી ગયો એ ઇન્દમ નતો આવ્યો. રાતો રાત કેશ ગણી આલા હતા ભોણા બેને 1 લાખ રૂપિયા. અરે 1 લાખ રૂપિયા હું વાત કરો છો સરપંચ. લાખ રૂપિયા નથી યાર. ખાલી મજૂરી તો જીવન બેવાને કરી છે અમે. આ પેલી નોટ આલી છે એમાં લખ્યું એનું શાણે કરવાનું છે? હિસાબ શાણે કરવાનો? આ મને તો કી લખજો દેતા તમે અને અમાર મોની લાખ રૂપિયા ને કોન્તીરાને એક પત્તું કોણું નહીં, એક પત્તું. કોન્તીરો ચૂંટણી દાડે ગામમાં દેખો 50,000 લઈને ફરાર થઈ ગયો છે ફરવા. એ કોંતીરાને તેલ પીવા જવા દો પણ તમારું લખેલું કદી ખોટું નહીં જવા દઉં હું. લખેલું છે ને જે વંચા છે ને એનું પુરવાર કરીને આલવામાં આવશે. નહીં, એ પેલા એ વાતનો જવાબ આલો. આપણો હિસાબ શાણે થવા કહેજો મને. અલ્યા હિસાબ તો કોઈ વા ઘેર નહીં કરવાનો. એ તો તમને ગિરનાર જીએ ને એ દારા કરવાનો છે હજી તો. હારતાને આપણે ગિરનાર શાણે જવાનું છે અમે. અલ્યા ગિરનાર હજી કોબરા તો આબા દો પછી એકી દારો કોઈ પ્રવાસ બધો નહીં કરવાનો. હારતાન પછી કોબળા શાણે આવશે તે પછી? અલ્યા કોબરો ભણો પંજાબ જો હો. તે પછી મારો ભોળો શાણે આવશે તે? અલ્યા ભણો અમે આવતો જ છે. અમે એ તો કોઈ કોબરા થોડા નહીં લાવવાના. ઘર ભરી થઈ કે ગાલવાનો. પૂરી ના થતા હોત પગનો તળિયો ગાઈ નાખ્યો છે. અલ્યા, રાત દાડો એક કરી નાખ્યો છે. તાણે સરપંચમાં આવ્યા છો વાત તમે. સાચી છે પણ હું શું તમારા ગુણ ભૂલવા નહીં માંગતો. તારે પછી પણ ખરી મહેનત તમે ભણા બેને અડધી રાતી કરી હતી. ખરી મજૂરી કરી અમે અને જઈને બીજા એવું થોડું ચાલશે. અરે કલાક થી આય છે પણ કદી એમ કીધું કે લ્યો પોણી પોણી પીઓ જીવન ચાબા પીઓ એમ અલ્યા, કીધું. પાણી હું પીવું છે તમે ચિંતા કરશો ને. હજી તો ઉનાળા મોટી મોટી માટલીઓ ગોમ વચ્ચે મેળવાની હાલ તરસે મરી જઈએ છીએ. ઠંડુ પાણી ફ્રીજ લઈ આવજો એક એક. અલ્યા, બધું પણ બેહો ને તમે અમે આ મારા ઘડિયા હું સરપંચ ના હરિયો કાઢશો મારી આબરૂ જ હા હું. જોજે જીવન અમે આબરૂ જતી રહે છે. ખેમાવન જોજ્યા સરપંચ હા, એ મને ચોખ્ખું કહી દો એ કોબળા બોબળા ચાણા આલશો ને ગિરનાર ચાણે લઈ દો. અલ્યા, મારા ઘરવાળો અને સરપંચ પેલો આપણો બળધ્યાનું કરી માં રોપ દેવા આવી ગયો છે. અલ્યા બળજો તો પણ હજી હાલ તો ઉભા રહો. કોઈ અત્યારે કોઈ ચોમાં હું નહીં અરે આવી તું પાણી લઈ ગયું. ગયો છે. મારું તો પૂરું થવા દે. અલ્યા. હાલ હાલ પાડી મોટી થઈ જા. મોટી વાર થાય લાગશે. થાય, પણ મારા ઘરવાળો વાટ જોઈ રહ્યો છે કે શાણે જવાન છે ગિરનાર કહેજો. એ તો તમને આગલા દાર કહી દો. અને જીવન બળધ્યાની તું વાત કરે ને હજી સોમાં હું આવવા થાય તને બળધ્યાની જરૂર પડે. તું એ હું બળધ્યા જેવો છું. જોયું જીવન આ વણે કોઈ ઓછી મહેનત નહીં કરી. ના અને અમે શું કર્યું? અમે ગામમાં તકાલા ખૂટે બે જણ હોય. જીવન બે છે. એટલે જીવન એવું નહીં પણ તમારું બોલેલું હું હાલવાનો છું પણ તમે શાંતિ રાખો. હા હે જીવન નહીં પુરાવો કર્યો. શાંતિનો ફર મેઠો હોય તમે બેહવાનું કરો. હમણાં ભણો આવતો જ હશે. હા, તે ભણો એટલે મને બોલાવજો અમે હા, ક્યાં એટલે જીએ છીએ. પણ જો નહીં આલો ને તો સરપંચ મજા જેવું નહીં આવે. જોયા જેવું થાય પાછું. એ, ઓ, પાછા. જીવન ધમકી ના હાલતા ખેમણ બે. ગામમાં જોયા જેવું થાય પાછું જો તો એ, કીધું. જીવન જોયા જેવાની વાત જ ના કરતા ખેમણ બે. કોઈ ગામનો ખાલી મુવાલી માણસ નહીં. ગામનો સરપંચ છું હું સહી કરું ને એ જ થાય કોઈ. હે જીવન આપણી કમિટી વગર તો કશું નહીં અલ્યા, થાય. તમારી કમિટી તો વાયરો કહા આ સરપંચ સહી કરશે ને એ જ થાય. અરે તારા હાથ નહીં 14 હોય તોય કોઈ મેળ નહીં પડે. સરપંચ આ પેલા ભણ્યા વગરના સરપંચ છે તો પણ એટલી ખબર નહીં કે આ સભ્યોની સહી થાય ને તારા ગામમાં નવું થાય. અરે ના કોમો થાય. નવું તમે શું કરો તમારો કોમ છે તમે હેડવાનું કરો. જે જીવન જોજે આ તો બાદશાહ થઈ ગયા. ગોમમાંથી નીકળજો. અલ્યા બાદશાહ થઈ જાઉં બિરબલ થઈ જાઉં. કોપરા લેવા આવું છું. હા, કશો વાંધો નહીં. હું તમે એકલો જ વોટ આલ્યો છો. કોમ મારે કોઈને આલ્યો જ એ નહીં. તો અમારે કીધા વગર થોડો કોઈ વોટ આલ્યો છે. તમે તો તમારા ઘરનું વોટ તમે નહીં લાવ્યા. 400 ઘરોનો વોટ આલ્યો છે કોઈ એ તો 1,000 નહીં આલ્યો. ખબર છે 400 ઘર તારા છીએ. મારા 600 કરોડનો વોટ આલ્યો છું. આમાં તારું વાઠે શિકાર મને આલ્યું છે કે નહીં આલ્યું મને શું ખબર. આ જો સરપંચ આ નહીં આ રાજદારાની મજૂરીનું પરિણામ જોઈ લે જીવન. તો તમારા વોટથી હું જીત્યો છું. કેમાં એવી બિવરાવાની વાતો જ ના કરતા સરપંચ ની પાછા. સરપંચ બીવડાવતા નહીં, હકીકત કહીએ અરે છીએ હકીકત પાછા. હું આખા ગામનું મું લઈને બેઠો છું. તમારા જેવા બધાને હું હાથવા દઉં તો ગામનું કામ શાનું કરું હું. જો આ જોયેલું જ છે.
આમાં પદ્મય આવી છે જો ને તારે- આ ધોકે રાત દાડા મજૂરી કરીને તો હું મારા મેલાના ગોઠે થી આવી જો તા તો 400 ગ્રામ તો 600 ગ્રામ એ કે ભાઈ પણ આ જો આ તો તારા મોમો મને ધમકાઈ ઘેરથી કાઢી મેલે છે સર જીવન તારે આ તો કીધું તમને કશું ના મળે ઓમ ને ફલાણો અરે ઢેકણું. તમારા ઓલે તો આ કોબળા લઈ આવ્યો કયો આ ચૂંટણી ના બાકી હતા તે મોમો નાલે તો મારો નામ બદલોમ થાય વાત સાચી છે, બોલાભાઈ. પણ જીવનભાઈ ઘેર હેડો હટજો જીવન ઓઠીને જ જો કોબળા જતા ના કરવા પડે 2000 ના કોબળા છે તમે કોબળા લઈને જ જજો ઘેર હા, હેડો. કશું વાંધો નહીં. આ બોલા ને એટલે તારે- રોમ બોલવું હોય હું વાત કરું છું જીવન તું ચૂંટણીમાં આ તો કાલ મોમો ફરી જાય પણ મારા ફરી ના જવાય ગામમાં મારા આવવાનું છે હોય આ ગામમાંથી. તો મોણસ તાને- હતી ને કહેવાય તાને અને વાત સાચી ખેમા. બોલ્યા આ તો પછી બીજું ના બોલાય આ તો ચૂંટણી છે ફેરાય આવા 5 વર્ષે 10 વર્ષે વારો પછી નહીં કરવું પડે કહેવાય એવાની એ મારો જીવન મોમો સર ઘેર એટલે મામા આ પાછા બે જણો છે ને પાછા લાવ્યો પાછો જો બોલા. તો ફળાયો આ કાકા જેવી બોલી ચાલુ કરી હોની અરે ભણા, હું તો કાંકરા જેવું છું પણ આ તો બે કૂતરા જેવા છે પણ મોમા અમે હું તમને ડૂચા ભર્યા તો કૂતરા જેવા અરે, કરે. આલ્યો શું તો વોટ આલ્યો છે મોમા આપા ભણા, કૂતરો ડૂસો ભરાય તો હારું પણ ભસ ભસ કરે ને એ ખોટું કોકની ઊંઘ બગાડે રે. પણ મોમા આપણે અમે સરપંચ થઈ ગયા હજી તો 2 દાડા થયા નહીં અને આવું ના બોલાય કૂતરા જેવા પણ આપણા ભણા, આ શેરી હજી તો વધારે બે દાડા છે નહીં અને યો કાઢવાનું ચાલુ કરી દીધું છે હું મારે તો ગોમને સમજાવું કે ઓન સમજાવું પણ અમે તો બધો આવશે આપણા ઘેર ખબર અમે છીએ તો હા, તમને સમજાવશો. કોમ અમાર શેરી છે કોઈ. અને દેહાને આ સોચ્યા લીધા કે તમે જવાના નહીં મને ખબર છે કેમ ભાઈઓનું ને તો કેટલી સીટીઓ ફરી વળ્યો કયો તાણે તારે તમારે કને ભણો ના તાણે હાલે. એકી એક સીટી ફરી વળ્યો કયો પંજાબ થી પાછો લુધિયાણા જો તાણા કોબળા મળ્યા કયો આ કેમ ભાઈઓ વાયદો આલ્યો તો મને ખબર હતા કે આવી જશે નથી, આપણા ઓલી. હા. આપણા ઓલી. ગમે તે કન પણ વટાવણ કન મારે તો ગોમમાં હજી કેટલું કામ પણ આપણે પડ્યું છે. પેલું ગીર દવાનું તું એનું શું એ કર્યું બધું હાલા કોબળા લાવ્યો છું તે 2 દાડા ઘેર ઉઠીને ઊંઘવા કે કેવું લાગે છે પછી રે ઉઠવા લઈ જવા તું તો થોડા. પણ ભેળા છે તું કીધું મારે પણ ઠેલા બેલા ભરવાના ભરાઈ જાય બધું ઈ. પણ એ વાત ઓય, સાચી. વાત સાચી. પણ આ કોબળા ક્યાં રહી જશે પેલા થેલા પર છો તું આ તો 2 દાડા ઉઠો કે લઈ જાય ખબર જીવનલાલ, સાચી વાત છે. આપણે શું હતું? કોઈ ખબર પડતી નહીં. ભણા, તું વટાવણ કરજે મામા પોણીએ પછી પીવું પેલા આ બધું કોમ ફટાવજો મને હા, ભણો તો ખાસી બધા લાવ્યા. ભણા ધોળા ધબ કોબરા લઈને આવ્યો તું તો. તારે હા, લ્યો જીવનદાન પેલા વટાવ. જીવનલાલ લ્યો. આમ તો શાંતિ થઈને કેમ જીવનભાઈ ભાઈ લ્યો. આમ તો શાંતિ થઈને તમને ઓ, શાંતિ શાંતિ પણ અલ્યા જીવન, આ તો પેલી એરંડા ઉતારવાની પછેડીઓ નહીં હા, ઓવે લે. પણ પંજાબનું કેમ આ આ તો બધું- પૈસે રહેશું? આ છોકર 2000 નો કોબળો છે પણ આ તો પેલી એરંડા ઉતારવાની પછેડીઓ છે ને એની એ ભાઈ. જીવન કેમાં તમને હોના મન પિત્તરમાં ખબર જ નહીં તારે પડતી મોમાં. આ ઓમન ઓમન જ આ વાર કાઢ્યો છે તે આ તમે પિત્તર ભારી જ નહીં પાછેડીઓ એંડા ઉતારવા ફોટો વાળેલી છે ખબર એટલે આ એ દેખાતી ઓમ ક્વોલિટી ઓળખો ઓઢો એટલે ખબર પડે મોય કોઈ જેવી તેવી વસ્તુ એમ નહીં કોઈ વાસે ઓમ ફાડી જોઈએ તો ના દેખાય આ તો નકરી ઊનની છે આ તો ઉનાળામાં તો ઓઢાય નહીં નકર કેટલાય ડોહા મોય બફાઈને મળી ગયા છે તાણે. આ પાછા ભૂલતા ને અત્યારે ના ઉઠતા જીવન ગરમ તો છે તાણે. તાણે. બોલો. હા. અલ્યા હોનામન પિત્તરમાં જાણતા શીખો તો શું સુધી આ હુઈ રહો ગોબડોમાં મેં પંજાબ કીધું પેલો કેમાં? મોટો ભાઈ જાવ તો કોબળો હેલ ભણો આવશે હું કે છે? લુધિયાણાનું આ તમે કોબળો ઓળખતા નહીં આ નહીં જેવી તેવી વસ્તુ 2000 ની વસ્તુ છે આ જેવી તેવી વસ્તુ છે 2000 ની. ઓહો આ થોડું કોઈ કેમ? 150 માં મળે છે તે કોઈ વિહના કરતી કે વડનગર થી લાવી ઉઠાઈ દો એમાં તમે આ કાપડને ઓળખતા જ નહીં આપણા દેશના એવા કારીગરો હતા ને પેલી માચીસ નહીં આવતી આવરી પેટીમાં ઓહો. આ એમાં આખી ચાદર મય રહી એવું કાપડ બનાવતા હતા જીવન મેં વાપરેલું છે, હો. તારે બધું એવું કાપડ હતું. ઓળખતા શીખો તમે ઓળખતા શીખો આવું છેતરાવાનું રાખશો ને જીવન એવું જ છે અરે ગરમ એ રાજુ મને કારીગરો શું જ્યાં તા? અલે આ પેલા અંગ્રેજ હોય હાથ કાપી નાખ્યા કોઈ અત્યાર સુધી નહીં એ કારીગરો કેમાં વાત? અજય જીવન જવું અને તો ને લાઈએ પાછા જીવના કાપી નાખશે જીવનભાઈ પહેરણ જ પહેર્યું છે ને 20 રૂપિયા ધોત્યું બીજું કોઈ જોયું છે આ વસ્તુ તો જોવો તમે વસ્તુ ઓળખો પેલું ગિરનાર જવાનું શું કર્યું? એટલે ગોઠવો મામા શું કર્યું કેજો અરે કેમાં બધું એકી દાડા ના જવાનું હોય હા. કોઈ ખાવાનું બનાવશો એકી દાડા ખાઈ લો છો બધું મારે એક જ જંગલ જોવા જવું છે પેલા સિંહ ને એ કેમ ભાઈ આ બધી વસ્તુ લેવા જો તો એટલે હાલ થોડી તારે- પૈસાની સગવડ 2 દાડા પછી કરીએ છીએ ગિરનાર અરે જવાનું તમારો તમે એવું કા ચિંતા કરો છો તમારો પેલો હિસાબે થઈ જાય બે તારે જણનો લેવા હિસાબ દેવા નહીં થઈ જાય. બોલવાનો. હિસાબ અરે ના હિસાબ બોલો. થઈ જાય તો અમારા પૈસા તારે- તમને હાલવાના હોય હાલ દે આપર કે ખોટું નહીં કરવાનું કોઈનું અમારે બે પત્તો બધા લખી ચાલશે પણ હિસાબ નહીં બોલવાનું. મોમો મનના ચોખા દે પાછો જોજો તારે- એ તો બોલી એટલું જ કેમ ભાઈ ચાલો તારે આવજો સરપંચ તારે આ કોમ હોય તો આવવાનું થાય તાર. તમે તાર અડધી રાતી કોમ હા. જરૂર પડે તો આવજો અડધી રાતી મોમો ઉઠશી આવો. કાંઈ વાંધો નહીં.
અને કોને ગોમમાં કહેતા નહીં કે પછેડીઓ આલી છે એવું નકા આબરૂ મારી જા પાછી અરે એ તો વધારે લાવ્યો તો બીજો મોકલો અલ્યા આ કોથળી લઈ જાય ને તમે જીવનલાલ. તમારે લઈ જાઓ ને બીજોની નહીં લઈ જવી તમારે તારે તમે તમારે લઈને જો આવજો તાર હો સરપંચ ભણા તું એ મગજ છે કે નહીં પણ આવી 2000ની ચાદરો લાવવાની હતી એથી નહીં લાવ્યો મામા હા? શોને કે તો ખેમભાઈઓ કીધું આ તો 50 રૂપિયા મળશો હા, વટ્ટક. બરોબર કર્યું તમે પણ હું તો વાંધો નહીં પણ મામા 2000 ના ખર્ચવાના હોય આ તો વડનગર જ જોતો આ તો 50 રૂપિયા વાળી ચાદર સૌ ઉઠવાની એ હું કોઈ 2000 વાળા કોબળા લાતા છી હું આપણો છોકરો હું ઉઠું વાત કોઈ સાચી ખબર છે પણ પડતી નહીં ને. આ ખેમો તાણે તો એ તો ખાલી વસ્તી ન તારે ફોલાવાની જ હોય અને આપણા ઘર જ હોય તાર જો ભાઈ કરવાના પાછું કઈને ના ઓળખવાના હોય તાણે હમણાં આખા ગામને છો તે લાઈન હાલશો સારું કર્યું તું 50 વાળી 30 વાળી મારો તો 30 વાળી લાવવાની હતી 50 હું તો કોઈ ખબર ગતા ગમની પડતી નહીં જો બે જણોને. સમજાય છે ખુશ થઈને જતા ના રે અમુક તાણે ના એકદાર બતાવી દઈએ એકદાર એ તો યુવાન એટલે બતાવીએ હિસાબે છીએ. આપણું થઈ જાય પેલો. મમ્મી હું ખાઈ માં હિસાબ- ખાવાનું છે મામાજી હિસાબ કમ્પ્લીટ કરવાનો છે પાછું જોજે હાલવાના ના નેકરા આપણે પાછું કશું હાલવા ના નાખે ઓ તો પાછું બે મેડો અવળો કઈ નાખ્યો પેનથી હું હા, મમ્મી ખાવા કાઢજો એ તો મારા હાથમાં જ છે કઈશા મમ્મી ખાવા કાઢો જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.